વર્ષે વિક્રમ સંવત 2081 વર્ષમાં આસો માસમાં 2 દિવસ અમાસ હોવાથી કયા દિવસે દિવાળી મનાવવી, લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કયા દિવસે ક્યારે કરવું એ પ્રશ્ન આમ જનતાને પરેશાન કરે છે। તો અમે અહીં શાસ્ત્રના મત અનુસાર તમારા આ કન્ફ્યુઝનને દૂર કરીશું। દર્શક મિત્રો, તારીખ 20 ઓક્ટોબર 2025 સોમવારે આસો વદ 14 બપોરે 3 વાગે અને 45 મિનિટે પૂર્ણ થાય છે। ત્યારથી અમાસ શરૂ થાય છે, જે બીજા દિવસે તારીખ 21 ઓક્ટોબર 2025 મંગળવારે સાંજે 5 વાગે અને 55 મિનિટે પૂર્ણ થાય છે। અહીં દિવાળીનો લક્ષ્મી પૂજન માટેનો મુખ્ય કાળ પ્રદોષકાળ છે। તે સંદર્ભમાં નિર્ણય સિંધુ ગ્રંથમાં જણાવેલ છે કે અમાવસ્યા પ્રદોષમાં તથા અર્ધરાત્રિમાં બંનેમાં વ્યાપેલી હોય તો તે મુખ્ય છે। એકમાં જ અમાવસ્યાની વ્યાપ્તિ હોય, ફક્ત પ્રદોષ કે ફક્ત અર્ધરાત્રિ વ્યાપ્તિ તો બીજા દિવસની લેવી। બ્રહ્મ પુરાણમાં પણ આ જ વચન રહેલું છે। ધર્મ સિંધુમાં પણ આ વચન કહેલ છે કે પ્રદોષ સમયે દીપદાન અને લક્ષ્મી પૂજન ઇત્યાદિ કરવા, તેમાં સૂર્યોદયને વ્યાપીને સૂર્યાસ્ત પછી 1 ઘડી કરતાં પણ વધારે અમાસ હોય તો સંશય વિના તે દિવસે દિવાળી મનાવવી। આ વર્ષે ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉપર અમે સ્ક્રીન પર જણાવ્યા મુજબ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત પછી 1 ઘડી સુધી અમાસ રહેતી નથી, જે નકશા ઉપરથી તમે જાણી શકો છો। અહીં ભારતના નકશામાં તારીખ 21 ઓક્ટોબર 2025 ના રોજ 5 વાગે અને 31 મિનિટની સૂર્યાસ્ત રેખા અમે દર્શાવી છે। આ રેખાની જમણી બાજુના પ્રદેશોમાં સૂર્યાસ્ત પછી 1 ઘડી સુધી અમાસ રહેતી હોવાથી તે પ્રદેશોમાં તારીખ 21 ઓક્ટોબર 2025 ના રોજ દિવાળી મનાવવામાં આવશે, જ્યારે સૂર્યાસ્ત રેખાની ડાબી બાજુના મહત્તમ ભારતમાં તારીખ 21 ઓક્ટોબરના સૂર્યાસ્ત પછી 1 ઘડી સુધી અમાસ રહેતી ન હોવાથી તારીખ 20 ઓક્ટોબર 2025 ના સોમવારના દિવસે દિવાળી મનાવવી। નિર્ણય સિંધુમાં જણાવ્યા પ્રમાણે આ જ દિવસે એટલે કે તારીખ 20 ઓક્ટોબર 2025 સોમવારના રોજ પ્રદોષકાળ સંપૂર્ણ અને રાત્રિકાળ પણ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે। તેથી 20 ઓક્ટોબર 2025 સોમવારના દિવસે લક્ષ્મી પૂજન કરવું શ્રેષ્ઠ છે। આથી અંતિમ નિર્ણય એ છે કે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ તારીખ 20 ઓક્ટોબર 2025 સોમવારના દિવસે દિવાળી મનાવવી અને તે દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરવું। દર્શક મિત્રો, લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન તારીખ 20 ઓક્ટોબર 2025 સોમવારના દિવસે સાંજે 6 વાગે અને 9 મિનિટથી રાત્રે 9 વાગે અને 34 મિનિટનું પ્રથમ શુભ મુહૂર્ત રહેશે। બીજું શુભ મુહૂર્ત રાત્રે 10 વાગે અને 51 મિનિટથી મોડી રાત્રે 12 વાગે અને 25 મિનિટનું બીજું શુભ મુહૂર્ત રહેશે। તારીખ 21 ઓક્ટોબર મંગળવારના દિવસે પડતર દિવસ રહેશે અને તારીખ 22 ઓક્ટોબર બુધવારના દિવસે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ મનાવવું।